જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે પ્રકરણ 13 જે છે એ ચાલુ કરેલું, બરાબર છે. એની અંદર આપણે જોયેલું કે ભાઈ વિદ્યુત ચુંબકીય અસર, એમાં ઓસ્ટેટની આપણે વાત કરેલી કે ભાઈ ઓસ્ટેટ નામના વૈજ્ઞાનિકે કેવી રીતે છે એ આ પ્રયોગ કર્યો અને વિદ્યુત ચુંબકની શોધ કેવી રીતે કરી. ત્યાર પછી આપણે વાત જોઈ કે ભાઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા વાહક તાર છે એ ચુંબક તરીકે વર્તે છે. વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા વાહક તાર છે એ ચુંબક તરીકે વર્તે છે, એવી આપણે વાત જોઈ. હવે આપણે અત્યારે જે જોવાનો છે એ એવો પ્રયોગ જોવાનો છે કે ભાઈ વાહક, આપણે ચુંબકીય બળ રેખાઓની વાત કરીએ કે ભાઈ ચુંબકીય બળ રેખાઓ છે એ જો તમે ગજિયા ચુંબકને એક ડ્રોઈંગ શીટ ઉપર મૂકો અને ફરતો તમે છે એ લોખંડનો ભૂકો જો ભભરાવો તો શું થાય? તો કે ફરતો લોખંડનો ભૂકો ભભરાવાથી એની અંદરની જે ચુંબકીય બળ રેખાઓ છે એ ચુંબકીય બળ રેખાઓ યોગ્ય રીતે છે એ ગોઠવાઈ જાય છે. હવે અહીંયા આપણે જે જોવાનું છે એ ગજિયા ચુંબકની અંદર આપણે આ પ્રયોગ કરીએ તો એ સક્સેસ છે, એટલે કે એવું બની શકે છે. હવે આપણે જે જોવાનું છે એવું જોવાનું છે કે શું ખરેખર વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે એ ચુંબક તરીકે જો વર્તતું હોય તો એ ચુંબકીય બળ રેખાઓ છે એ ચુંબકીય બળ રેખાઓ બતાવે છે કે કેમ, એના વિશેનો પ્રયોગ છે એ હવે આપણે જોવાનો છે, એટલે આપણે ટૂંકમાં સમજવાનું છે. હવે એની અંદર એવી વાત છે કે એક આપણે છે આવી રીતના એક પૂઠું લઈએ, સમજો તમે. આ પૂઠાની અંદરથી છે એ એક વાહક તાર જે છે એ વાહક તાર પસાર કરીએ. આ વાહક તારને છે એક બેટરી સાથે જોડવાનું અહીંયા કળ છે, બરાબર છે. અને આ વાહક તારને અહીંયા છે એ મીટર આપણે જોડીએ, આવી રીતે છે એ વાહક તાર પસાર થાય. હવે વાહક તારમાંથી આ ચુંબક જે છે આ વાહક તારને પૂઠાની ઉપરથી એક પસાર કર્યો છે. ટૂંકમાં આપણે એની ફિગર જોઈએ તો અહીંયા આ રીતે પૂઠું મૂક્યું છે. આની વચ્ચેથી જો તમને બતાય છે આ જે ચોક છે એને તમે વાહક તાર તરીકે જો વર્તતા હોય તો આ વાહક તારને આની અંદરથી શું કરવાનું છે? પસાર કરવાનું છે, બરાબર છે. એટલે આપણે આવી રીતે વાહક તારને છે એ પસાર કરીએ તો હવે આપણે જોવાનું છે કે આ વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ, આપણે એવું જોયું છે, ઓસ્ટેટે પણ સાબિત કર્યું છે, પણ આપણે જોવું છે હવે કે ભાઈ વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે વાહક તાર છે ચુંબક તરીકે વર્તે છે, એવી વાત આપણે જોઈ. તો શું આ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે એની આસપાસમાં ચુંબકીય ક્ષેત્ર હશે કે નહીં, એ વાત આપણે જોવા માટેની આ જે વાત છે, એટલે કે આ પ્રયોગ છે એ જોવા માટે આપણે કરવાનો છે, બરાબર છે. તો હવે એના માટે આપણે વિચારીએ તો શું વિચારવાનું છે? તો કે ભાઈ આ રીતની એક આકૃતિ છે, બરાબર છે. હવે આ વાહક તારની અંદર આ જે વાહક તાર જે છે ઈ આ વાહક તારની આસપાસ આપણે લોખંડનો ભૂકો ભભરાવી દીધો. હવે આ લોખંડનો ભૂકો ભભરાવ્યા પછી એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ વાહક તારમાં તો વાહક તારની આસપાસ આવી રીતે છે એ લોખંડનો ભૂકો છે એ ગોઠવાઈ જાય છે. લોખંડનો ભૂકો છે એ જેમ ચુંબકની આસપાસ બળ રેખાઓ બને છે એમ આની આસપાસ પણ શું બની જાય છે? બળ રેખાઓ છે એ બની જાય છે. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ વાહક તારમાંથી આપણે વિદ્યુત પ્રવાહ છે એ પસાર કર્યો. આ વાહક તારમાંથી આપણે શું પસાર કર્યો? વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ આપણે પસાર કર્યો. તો એનું પરિણામ શું આવ્યું? તો કે આ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનું પરિણામ એવું આવ્યું કે આ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એની ફરતે શું પસાર થયું છે? ચુંબકીય બળ રેખાઓ છે એ આપણને જોવા મળે છે, બરાબર છે. તો હવે આપણે જે જોવાનું છે તો એના નાની વાત જોવાની કે આ જે છે, સમજો આ ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થયું છે
તો કે વાહકમાંથી સાંભળજો બરાબર કે ભાઈ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા વાહક તાર એ ચુંબક તરીકે વર્તે છે અને વાહક તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને વાહક તારની આસપાસ શું ઉત્પન્ન થાય છે તો કે ભાઈ વાહક તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે હવે મારો પ્રશ્ન એવો છે કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કઈ બાબત પર આધાર રાખે છે વાહક તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ છે એ કઈ બાબત પર આધાર રાખે છે તો એ જે છે એ બે બાબત ઉપર આધાર રાખે છે એક તો વાહક તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ ઉપર પહેલું છે વાહક તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ ઉપર તેમાં કેટલા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ પ્રમાણે એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એટલે બે વાત ઉપર આધાર રાખે છે એક તો વાહક તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ ઉપર અને બીજું જે છે એ વાહક તારથી અંતર વાહક તારથી જેમ અંતર ઓછું તેમ ચુંબકીય ક્ષેત્ર છે એ વધારે જેમ વાહક તારથી અંતર વધારે એમ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે એમાં ઓછું તો આ વાત આપણે જોઈ કે ભાઈ વાહક તાર છે એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે જો મૂળ વાત આપણે આવી છે એમાં ઘણું બધું લખ્યું છે પણ એ બધું લખ્યું છે એટલું બધું આપણે એમાં યાદ રાખવાની જરૂર નથી એટલા માટે કે એમાં વધારે પડતું વર્ણન બહુ છે ન સમજાય તેવું બરાબર છે કે જો એમાં લખ્યું છે એવું વાંચું કે જો તાંબાના તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો હોકાઈ યંત્રની સોયની ઉપર શું પ્રભાવ પડે એટલે એમ કહે છે કે તમે આ હુકો છે એની બદલે માની લો કે તમે હોકાઈ યંત્રની સોય રાખી છે તો શું પ્રભાવ પડે આ જોવા માટે ફેરફાર કરો આપણને જોવા મળે છે કે સોયના કોણાવર્તનમાં ફેરફાર થાય છે વાસ્તવમાં જો પ્રવાહ વધારીએ એટલે કે વિદ્યુત પ્રવાહ વધે તો કોણાવર્તન વધે છે જો વિદ્યુત પ્રવાહ ઘટે તો એમાંથી કોણાવર્તન છે એમાં ઘટાડો થાય છે એટલે આનો અર્થ એવો થાય કે વાહક તારમાં છે એ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર છે એ કોના ઉપર આધાર રાખે છે વધારો કરતા આપેલ બિંદુ પાસે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે જો તાંબાના તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ તેનો તેજ હોય પરંતુ હોકાયંત્રને તાંબાના તારથી દૂર લઈ જવામાં આવે તો હોકાયંત્રની સોયના કોણાવર્તનમાં શું ફેર પડે છે કે આ માટે પણ આપણે જોઈએ તો કે જો એને નજીક રાખશું તો જુઓ કે જો દૂર જઈએ તો કોણાવર્તન ઘટે છે આમ વાહકમાંથી ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રની દૂર જતા ઘટે છે એટલે અહીંયા બે વાત થઈ કે વાહકમાંથી થતું કોની ઉપર આધાર રાખે છે તો કે બે વસ્તુ ઉપર એમ સમજાવે છે કે વાહક તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ ઉપર અને અંતર ઉપર હવે એ શું આધાર રાખે છે તો કે જો વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ વધે તો ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે અને જો વિદ્યુત પ્રવાહ ઘટે તો તેમાં ઘટાડો
થાય છે. બરાબર છે. હવે બીજી વાત છે કે જો અંતર વધે, જો વાહકતાથી અંતર વધે તો ચુંબકીય ક્ષેત્ર ઘટે છે. અને જો અંતર ઘટે તો ચુંબકીય ક્ષેત્ર વધે છે. એટલે અહીંયા આપણે આમ એક આપણી ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે વાહક તારમાંથી ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એના વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જો વિદ્યુત પ્રવાહ વધે તો આ વધે અને જો વિદ્યુત પ્રવાહ ઘટે તો આ ઘટે. એટલે કે એના વાહક તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે અને એના અંતરના શું હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આ બે વાત આપણે સમજવાની છે. હવે આપણે જોવાનું છે મેક્સવેલનો જમણા હાથના અંગૂઠાનો નિયમ. એટલે બીજી વાત હવે આપણે જોઈએ છીએ કે ભાઈ મેક્સવેલના જમણા હાથના અંગૂઠાનો નિયમ સમજાવો. એ વાત છે એ હવે આપણે જોઈએ. તો આપણે હવે જોઈએ કે ભાઈ જમણા હાથના અંગૂઠાનો નિયમ. જમણા હાથના અંગૂઠાનો નિયમ. બરાબર છે. તો હવે આ શું કહેવા માંગે છે? જમણા હાથના અંગૂઠાનો એ શું કહેવા માંગે છે એ વાત આપણે જોઈએ કે જો વાહક તાર છે એને આપણે જમણા હાથમાં પકડેલો કલ્પો. બરાબર છે. એવી રીતે કલ્પો કે જેથી અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે. માની લો કે આમ વિદ્યુત પ્રવાહ જતો હોય તો આ જમણા હાથની અંદર આપણે કલ્પના કરવાની છે, પકડવાનો નથી, કે વાહક તારને જમણા હાથમાં પકડેલો કલ્પો અને એમાં અંગૂઠાની જે દિશા છે આપણી એ અંગૂઠાની દિશા છે એ વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો તેમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રની દિશા એ આંગળીઓની દિશામાં હોય છે. સમજી લો. જમણા હાથના મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે આ નિયમ આપેલો છે. બરાબર. એટલે એને મેક્સવેલના જમણા હાથના અંગૂઠાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એ એમ કહે છે કે તમે વાહક તારને જમણા હાથમાં પકડેલો કલ્પો. બરાબર છે. અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ છે એ અંગૂઠાની દિશામાં હોય તો, અથવા તો તેમાંથી એવી રીતે પકડો કે તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે એ અંગૂઠાની દિશામાં હોય. માની લો કે આ વિદ્યુત પ્રવાહ અહીંથી આમ જાય છે તો હું આમ રાખું. બરાબર છે. તો અંગૂઠાની દિશામાં વિદ્યુત પ્રવાહ થયો તો આમ જો મેં રાખ્યું હોય તો બરાબર, જો આ છે કે કોઈ પ્લાસ્ટિકનું કોટેડ છે એટલે હું ફરતું આ કરું છું તો આની અંદર જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે જે અંદર ચુંબકીય ક્ષેત્ર છે આ દિશામાં છે આમ. એટલે કે વિદ્યુત પ્રવાહ છે એને કહેવામાં આવે છે મેક્સવેલનો જમણા હાથના અંગૂઠાનો નિયમ. આપણે લખીએ કે વાહક તારને જમણા હાથમાં પકડેલો કલ્પો અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો. આથી તેમાં ઉત્પન્ન થતો ચુંબકીય ક્ષેત્ર એ આંગળીઓની દિશામાં હોય છે. એટલે વાહક તારને જમણા હાથમાં પકડેલો કલ્પો એટલે કે વાહક
વાહક તારને જમણા હાથમાં છે એમ રાખો અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશામાં શું રાખવાનું છે? અંગૂઠો. અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો. આથી તેમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ કોની દિશામાં હોય છે? તો કે તેમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ આંગળીની દિશામાં હોય છે. બરાબર છે? તો આને કહેવામાં આવે છે મેક્સવેલનો જમણા હાથના અંગૂઠાનો નિયમ. હવે બીજી વાત આપણે જોવાની છે કે વાહક તારમાંથી બરાબર પસાર થતા વિદ્યુત પ્રવાહ છે વર્તુળાકાર લૂપમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એના વિશે, એટલે કે હજી બે નાના પ્રશ્નો છે આમાં. જો ગજિયા ચુંબકની આસપાસની ચુંબકીય બળરેખાઓ દોરો, એ મેં તમને દોરાવી હતી. એ તમારી આકૃતિ છે એ ફરી વખત દોરવાની છે. બરાબર છે? ત્યાર પછી ચુંબકીય ક્ષેત્ર રેખાના ગુણધર્મો લખો. એ મેં તમને લખાવેલા છે કે ચુંબકીય બળરેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. એનો આખો પ્રશ્ન મેં તમને લખાવેલો છે. પછી ત્રીજો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન એવો છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેદતી નથી? તો એનો જવાબ છે કે આપેલ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બે દિશાએ બળરેખાઓને સ્પર્શ દોરીને મેળવી શકાય. જો ચુંબકીય એકબીજાને છેદે તો એનો અર્થ એવો થાય કે ચુંબકીય છેદન બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની બે દિશાઓ હોય, જે શક્ય નથી. ચુંબકીય ક્ષેત્રની બળરેખાઓ ચોક્કસ દિશામાં જાય છે. બરાબર છે? એકબીજાને સમાંતર હોય છે. એટલે એ જો દિશા ફેરવે તો જ છેદે, તો એવું શક્ય બનતું નથી. બરાબર? આથી બે રેખાઓ છે એ એકબીજાને છેદતી નથી. હવે આપણે જોવાનું છે કે આપણે વર્તુળાકાર, જો મોટા ભાગે તમે બધા જોવો છો કે આપણે જે વિદ્યુત ચુંબકનો દાખલા પંખો ફરે છે, મોટર ફરે છે, ગીઝર આપણે મિક્સર ફરે છે, જે મોટર જે જગ્યાએ વપરાય છે, આ પંખો છે તમે બધાએ ખોલેલો જોયો છે. એમાં પેલી નાની નાની કોઇલ આવે છે, એની ઉપર તાંબાનો તાર છે એ વીંટાળેલો આવે છે. એને આપણે એક કોઇલ તરીકે ઓળખીએ છીએ આપણી દેશી ભાષાની અંદર. તો ઈ જે છે એને વિજ્ઞાનની ભાષામાં એમ કહેવાય કે લૂપ. એટલે કે જ્યારે તમે વર્તુળાકાર લૂપમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એમાં ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે? બરાબર છે? આ પંખો ફરે છે વિદ્યુત ચુંબકથી જ ફરે છે. મોટર જેટલી બધી ચાલે છે એ બધી જ મોટરો, જેટલી મોટરો ચાલે છે એ બધી જ મોટરો છે એ કોનાથી ચાલે છે? તો કે ભાઈ બધી જ મોટર છે એ વિદ્યુત ચુંબકથી ચાલે છે. તો આપણે એ જ વાત છે એ મેઇન આપણે જોવાની છે. તો હવે આપણે જોઈએ કે વર્તુળાકાર લૂપમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ નું ચુંબકીય ક્ષેત્ર. વર્તુળાકાર લૂપમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ માંથી ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. વર્તુળાકાર લૂપમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહમાંથી ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુત પ્રવાહ આધારિત તાર વડે આસપાસ ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર. ધારો કે તમે તારને એક વાળી અને વર્તુળાકાર લૂપ બનાવીને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. હવે તેના દ્વારા ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી દેખાશે? તો જો બાજુમાં આકૃતિ તમને આપેલી છે 13.8 પાના નંબર 228 ઉપર. આપણે જાણીએ છીએ કે સુરેખ વિદ્યુત પ્રવાહ પર તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તેમાંથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર છે? એટલે કે અહીંયા તમે સમજો કે આપણે હમણાં લખ્યું હતું કે ભાઈ વાહક તારમાંથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્ર બે વાત ઉપર આધાર રાખે છે. એક તો પહેલું વાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં અને બીજું શું છે તો કે તેના અંતરના
પ્રમાણમાં, અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. વાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે અને અંતરના શું છે? વ્યસ્ત પ્રમાણમાં છે. હવે બીજું છે કે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રને કેન્દ્રીય વર્તુળની સાઈઝથી દૂર જતા જતા તમે જો બાજુની રેખાઓ જે છે, જેમ ચુંબકીય ક્ષેત્ર નજીક છે એમ રેખાઓ કેવી છે? નજીક છે. અને જેમ જેમ દૂર જાય એમ રેખાઓ છે મોટી બનતી જાય અને અંતે એક સમાંતર રેખા જેવી છે એ બને છે. હવે વિદ્યુત પ્રવાહ ધારિત તારના દરેક બિંદુએથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર રેખાના કેન્દ્રમાંથી સીધી પસાર થતી રેખા દેખાય છે. એમાં જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરી અને આપણે એને બતાવી શકીએ છીએ. બરાબર છે. હવે આ જે બતાવે છે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર કરવામાં આવે છે ત્યારે કઈ કઈ બાબતો પર આધાર રાખે છે? તો જો વિદ્યુત પ્રવાહના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. એટલે કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે એ સમપ્રમાણમાં છે, અંતરના શું છે? વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે માની લો કે B એ વિદ્યુત પ્રવાહ I ના સમપ્રમાણમાં છે. બીજું અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. અને ત્રીજું જે છે એ લૂપની અંદર તમે જુઓ કે આ જે કોઇલ છે એની ઉપર આંટા મારેલા હોય છે. બરાબર છે. તો એ આંટાઓના પણ સમપ્રમાણમાં છે. દરેક પંખો, દરેક મોટર, એની અંદર આવતી કોઇલ, એની અંદર આવતું જે તાંબાનો તાર, એ તાંબાના તારના આંટાઓની સંખ્યા એ નક્કી કરેલી હોય છે. શું કરેલી હોય છે? ફિક્સ નક્કી કરેલી હોય છે. એમાં તમે આંટાઓની સંખ્યામાં જો વધારો કરી લો, માની લો કે આ પંખો છે એના આંટાઓની સંખ્યામાં જો તમે વધારો કરી દો તો શું થાય? તો કે જો આંટાઓની સંખ્યામાં વધારો કરવામાં આવે તો એ પંખાની સ્પીડ વધી જાય છે. અને માની લો કે આંટાઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આવે તો એ સ્પીડમાં શું થઈ જાય છે? ઘટાડો થઈ જાય. એટલે ત્રીજું છે કે તેમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર A તેના આંટા N ના સમપ્રમાણમાં હોય છે. એટલે કે B પ્રપોઝ ટુ N. તો જો ત્રણ વસ્તુની આપણે વાત કરી. વાહકમાંથી પસાર થતો, લૂપમાંથી પસાર થતા જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ત્રણ વસ્તુ ઉપર આધાર રાખે છે. કેટલા વસ્તુ ઉપર આધાર રાખે છે? ત્રણ વસ્તુ ઉપર. કે એક તો વાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં, અંતરના વ્યસ્ત પ્રમાણમાં અને તેની અંદર જે આંટાઓ છે એ આંટાઓના સમપ્રમાણમાં હોય છે. હવે આપણે આગળ જોઈએ સોલેનોઇડમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. હવે માની લો કે તમે એક આવી કોઇલ બનાવો છો. સમજો આ લોખંડનો એક સળિયો છે અને આવી રીતે આની ઉપર તમે છે એ જો આંટાઓ મારી દો આવી રીતે તો આને કહેવામાં આવે છે સોલેનોઇડ. અને આ જે બે તાર છે, આ બે તારની સાથે તમે બેટરી છે એ બેટરી અને અહીંયા તમે છે આ A મીટર જોડી દો. અહીંયા શું છે? બેટરી જોડી દો અને અહીંયા છે એ શું જોડી દો? A મીટર જોડી દો. અને આવી રીતે તમે એક આને કહેવામાં આવે છે સોલેનોઇડ. એટલે કે તાંબાના સળિયા ઉપર તાર છે, તાંબાનો તાર વીંટાળી દેવાનો અને એની સાથે બેટરી જોડી અને બેટરીમાંથી શું પસાર કરવાનો છે? તો કે બેટરીમાંથી જો આપણે વિદ્યુત પ્રવાહ છે એ પસાર કરીએ બેટરીમાંથી તો આ તાંબાના તારમાંથી શું થાય છે? વિદ્યુત પ્રવાહ પસાર થાય. અને આ તાંબાના તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે તાંબાનો જે તાર છે એ ચુંબક તરીકે વર્તે છે. અને આ જે ચુંબક બન્યો છે એ ચુંબક એક ગજિયા ચુંબક તરીકે છે, એ ગજિયા ચુંબક તરીકે વર્તે છે. કોના તરીકે વર્તે છે? એક ગજિયા ચુંબક તરીકે છે એ તાંબાનો તાર વર્તે છે. તો આને કહેવામાં આવે છે સોલેનોઇડ. બરાબર છે. કે અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક વીંટાળેલા ઘણા વર્તુળાકાર આંટા બનતા નળાકારને સોલેનોઇડ કહે છે. એટલે આપણે અહીંયા સોલેનોઇડની વાત છે એ લખીએ.
તો જો સોલેનોઇડ છે એની વાત લખીએ તો કે ભાઈ અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક વીંટળાયેલા ઘણા વર્તુળાકાર આંટા વડે સોલેનોઇડ કહે છે. શું કહેવામાં આવે છે એને? સોલેનોઇડ કહે છે. બરાબર છે. એટલે કે અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક વીંટળાયેલા ઘણા વર્તુળાકાર આંટા વડે બનતા નળાકારને શું કહેવામાં આવે છે? સોલેનોઇડ કહે છે. આને આપણે સોલેનોઇડ કહીએ. આ જે આકૃતિ છે એ કોની આકૃતિ છે? અહીંયા તમે આકૃતિ દોરી શકો છો. તો એને સોલેનોઇડ કહે છે. વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના કારણે રચાતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ભાત આકૃતિમાં દર્શાવેલી છે. ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્રની ભાતની સરખામણી કરો. બે સરખી જ હોય છે. આની અંદર જે ઉત્પન્ન થાય ચુંબકીય બળ રેખાઓ, એ ચુંબકીય બળ રેખાઓ અને આ ચુંબકીય બળ રેખાઓ બે કેવી હોય છે? એક સમાન. હા, તે એક સમાન છે. હકીકતમાં સોલેનોઇડનો છેડો છે એનો એક છેડો ઉત્તર ધ્રુવ અને બીજો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. એટલે કે સોલેનોઇડ જે છે એનો એક છેડો ઉત્તર ધ્રુવ, એટલે કે આપણે અહીંયા કહેવાય કે સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ ગજિયા ચુંબક તરીકે વર્તે છે. એટલે કે તે ગજિયો ચુંબક બને છે. હવે આ સોલેનોઇડનો એક છેડો ઉત્તર ધ્રુવ તરીકે અને બીજો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. સોલેનોઇડનો એક છેડો ઉત્તર ધ્રુવ તરીકે અને બીજો છેડો છે એ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. અને બીજું કે જે નિયમો પહેલાને લાગુ પડતા હતા એ જ બધા સોલેનોઇડને પણ લાગુ પડે છે. કે સોલેનોઇડમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ સોલેનોઇડમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય. બીજું, તેમાં રહેલા આંટાઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. તેમાં રહેલા આંટાઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે. તો આવી રીતે છે ઈ આપણે સોલેનોઇડની વાત કરી શકીએ. જેમ આંટાઓની સંખ્યા વધારે તેમ એની અંદર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર છે એ શું હોય છે? વધારે. આવતીકાલે છે ઈ આપણે આની અંદરના થોડા પ્રશ્નો જે છે એ પ્રશ્નો હવે જોઈશું.
બરાબર છે. અને પછી આગળનો છે એ ડાબા હાથના અંગૂઠાનો નિયમ અને એ બધી વાત છે એ હવે આપણે જોવાની છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.